જોઈએ કે ભાઈ બે પરડા હરખા રાખવાના, બૈરા નહીં રાખવાનું, માં નહીં રાખવાનું. કારણ કે હકીકતમાં પત્ની છે એ 50 વર્ષ સાચવવાની છે અને માં છે એ 25 વર્ષ સાચવવાની. હવે બેયનો ફાળો છે જીવનમાં. 75 વર્ષનો થાય તો 25 વર્ષનો માએ કહી અને 50 વર્ષનો હથવારો પત્નીનો. હા તે કઈ તો આહુ બહુ બાંધ્યું. હા નોખી રહેતી હતી. ઓલો છોકરાનો છોકરો અહીં માદી પાસે હતો. આહુ બહુ બાંધ્યું. ઓલી લેવા આવી. ઓલો છોકરો કે મારે બા પાસેથી જવું નથી. અને ઓલી બાઈ કે મારો છોકરો લાવો કે. હા મારો છોકરો લાવો. તે હાહુ માથાની ફરેલી, તારો છોકરો લઈ જા, મારો છોકરો દઈ જા. બોલી કે તો સારું, મારો રાખો તમે, હું તમારો રાખું. જીવનમાં બંને વસ્તુમાં હરખા પલડા હોવા જોઈએ. ન રાગ હોવો જોઈએ, ન દ્વેષ હોવો. ઘણી વસ્તુઓ તો ઘેર જઈને સમજાયું. હા પછી આ રાગ દ્વેષ ઇન્દ્રિયોમાં પ્રતીત થાય, જેથી ઇન્દ્રિયોને અનુકૂળ વિષય પ્રિય અને પ્રતિકૂળ વિષય અપ્રિય લાગે. અનુકૂળતા આવે ને, જે સારું આપણે ગમતું આવે ને તો આપણને પ્રિય લાગવા માંડે. આ બરાબર છે. હકીકતમાં બે રહેવાના, સિક્કાની બીજી બાજુ ધારણ કરવાની તૈયારી રાખવાની. સુખ દુઃખ મનમાન આણીએ ઘટ સાથે રે ઘડિયા, રઘુનાથના જડિયા. કોઈ એમ કહેતું હોય કે મને અપ્રિય વસ્તુ એટલે અમને દુઃખ ગમતું જ નથી, એ ચાલે જ. સુખ ભોગવવાની જેની તૈયારી હોય ને એને દુઃખ સ્વીકારવાની તૈયારી રાખવાની. આમ તો ગાડું ભરીને દુઃખ આવે છે, ખોબો ભરીને સુખ મળે છે. આજે આપણે આટલા જીવન જીવ્યા ને એમાં લગભગ એક હાથીએ ને તે તૂટતું હોય ન હોય. તો જેને સંસાર કર્યો હોય છે એને ખબર છે. એટલે અમે ગાડું ભરીને દુઃખ સ્વીકાર્યા, શું કરવા? ખોબો ભરીને સુખ હાટું થઈને. અને છતાં આપણે શું કે અરે દુનિયા આખી દુઃખી છે. મેં તો એક ભાઈને કીધું તું કઈ દુઃખી નથી, 100% લોકો સુખી છે. મને કે કાંઈ નહીં, કે જ્યાં જોવો ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ, વેદના સિવાય કાંઈ છે નહીં. મેં કીધું જો દુઃખ હોય ને તો મોતની લાઈનમાં પેલો આવે, પણ પેલો ઊભો હોય ને તોય એ લાઈન કે તું આવતો રે, હું વાહે જતો. એટલે 100% સુખી છે. આટલું બધું હોવા છતાં પણ આપણે સંસાર છોડીને જતા નથી. અને અંતકાળે પણ આપણને એ મોહ નીકળતો નથી. ખરેખર આપણે એ મોહ છોડી શકીએ છીએ ખરા? અને અંતકાળે તો ખરેખર જેમ મૃત્યુ તરફ વધારે જાય ને ત્યારે તૃષ્ણા છોડી દેવી, જેને તૃષ્ણા કહીએ છીએ આપણે, મોહ, એ છોડી દેવો જોઈએ. કારણ કે હવે તો બહુ ગઈ થોડી રહી. ત્યાં સુધીમાં ભગવાન મારાથી જે ભક્તિ થાય હું કરી લઉં. કારણ કે આપણી પાસે હવે તો આપણે ગામડામાં ભવાયા આવતા ને, રાત રમે કે અમુક વેહ એવો ભેજો હોય ને કે લાંબુ હાલે. સવારના 5 વાગે ને તો એ ખૂટતું ન હોય. હા દી ઉગી જતો હોય ઘણી વખત. એટલે શું કે રાત છે થોડી ને વેહ છે જાદુ. આપણી પાસે હવે રાત છે થોડી, વેહ છે જાદુ. હજી ભક્તિ કરવાની જાજી. તો આપણે જે 60 વર્ષમાં નથી કરી શક્યા, કારણ કે આપણી માથે જવાબદારીઓ પણ હતી. પણ એ સમયે આપણે સતત દોડતા રહ્યા. એમાંથી સમય કાઢીને જો ભગવાનનું ભક્તિ કરી હોત ને તો અત્યારે આપણને ભારે પડત નહીં. કારણ કે આપણું થોડા દાદુ તો જમા હતું. પણ પત્ની મારી ગુરુ છે, પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો પછી સેવા કોની કરું? આપણે એમાં જ પીડ્યા. કારણ કે દિવસ રાત પૈસા જોઈએ, એની ના નથી, સંસાર ચલાવવા રૂપિયા જોઈએ, પણ ઈચ્છાનો કોઈ પાર જ નથી. આપણને ભગવાને 2 રૂમનું મકાન આપ્યું હોય ને તો આપણે 6 રૂમના મકાનની ઈચ્છા કરી નાખીએ, અને 6 નું આપે ને તો આપણે 12 રૂમના મકાનની ઈચ્છા કરી નાખીએ, અને એ 12 રૂમનું મકાન આપે ને તો આપણે એવું બીજા મકાન વસાવવાની ઈચ્છા કરી નાખીએ. એના હાટું દોડતા રહે. પછી એમાંથી હોવાનું તો ખાલી એક પલંગમાં જ હો, 2 ગજ જમી જીને મરને કે લીએ. પણ છતાં આપણે હાય હોય ને હયાપીટ કરી.
એને બદલે થોડો પણ જો મેં જિંદગીમાં 2 કલાક ભગવાન માટે કાઢ્યો હોય ને તો અત્યારે આપણી પાસે થોડુંક જમા પાછું હોય નહીં. આપણે જ્યારે જવાનીમાં કમાતા હોય ને ત્યારે આપણે વડવાઓ કહેતા થોડી બચત કરજો. હા, 5 કમાવ તો 8 આના બચાવજો, આવું કહેતા. 5 રૂપિયા કમાવ તો 8 આના બચાવજો. એનું શું છે? શિયાળાનું છાણું અને નાનપણનું નાણું. જ્યારે નાનપણમાં થોડી બચત કરી હોય તો બુઢાપામાં વાંધો આવે નહીં. તો નાનપણમાં ભક્તિ કરી હોય તો બુઢાપામાં આપણને માળા પકડવામાં વાંધો આવે નહીં. ઘણા હાથમાં માળા પડી જાય. બોલો, આમ આમ ફેરવતા હોય ને, કોઈ આમ ન ફેરવી હોય, આમ જ કર્યું હોય. માળા આમ ફેરવવાની હો, માળા આમ ફેરવવાની એટલે અહીંથી આમ જાય અને નોટો આમ ફેરવવાની. આપણે ગણીએ છીએ કેટલા જમા થયા અને ભગવાન ઉપર બેઠો બેઠો ગણે છે કે કેટલા શ્વાસ ઘટ્યા. અહીંયા આપણે ગણીએ છીએ કેટલા વધ્યા રૂપિયા હો, અને ભગવાન શું કે હવે શ્વાસ કેટલા ઘટ્યા. કારણ કે શ્વાસ પૂરા થવાના છે. આપણી પાસે કેટલા છે? બેઠે તો 12, ચાલો તો 18, 100 તો 16. આપણા શ્વાસ છે કે 1 મિનિટમાં આપણે કેટલા શ્વાસ લઈએ છીએ? બેઠે તો 12, બેહીએ અને 12, 100 તો 16, ચાલો તો 18 શ્વાસ લઈએ. એટલે આપણા શ્વાસને ભગવાને જે નક્કી કરેલા છે એ કેટલા છે એ આપણને ખબર નથી. તો ખરેખર તો જેથી ઇન્દ્રિયોને અનુકૂળ વિષય પ્રિય અને પ્રતિકૂળ વિષય અપ્રિય લાગે, આ જ રાગ દ્વેષ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ ઇન્દ્રિયના વિષયો છે. મને આ ગંધ સારી લાગે, આ નથી સારી લાગતી, એને ચોંટી રહ્યા એટલે તકલીફ થાય. કારણ કે એમાં રાગ આવ્યો, દુર્ગંધમાં દ્વેષ આવ્યો. તો શબ્દ, મને કાને આ ફિલ્મ ગીત ગમે, મને ભજન ગમતું નથી, આ રાગ આવ્યો. અને ખરેખર એ રાગ કામનો નથી. ફિલ્મ ગીત સાંભળો એની ના નહીં. હા, હવારમાં ભજન સંભળાય, પણ ઘણા તો નાતા ફિલ્મના ગીત ગાતા હોય. બોલો, એટલે આપણે ન્યા ભજન ગા ને, ગંગે ચ યમને ચ ગોદાવરી સિંધુ નર્મદે કાવેરી, આમ બોલ ને, પણ એ નહીં બોલે. માથે લોટો રેડ છે ને ફિલ્મના ગીત હાલતા. એમાં ફરક છે. અને એટલે કીધું શબ્દ, સ્પર્શ, મને તો આ જ અડવું ગમે, આ અડવું ગમતું નથી, એ રાગ. અને આ નથી ગમતું એ દ્વેષ. શબ્દ, સ્પર્શ, રૂપ આને જોવો ગમે, બાકી તો કોઈને ગમતું નથી, એ રાગ આવ્યો. અને આ મને ગમતું નથી, એ દ્વેષ આવ્યો. રસ, આ ભાવે ને આ નથી ભાવવું. આપણે ઘણી વખત શું કહીએ છીએ? હા, આપણે ખરેખર તો સંયુક્ત કુટુંબમાં મોટા થયેલા છીએ એટલે આપણને બહુ વાંધો આવે નહીં. આ વિભાજિત કુટુંબમાં રહ્યા ને એને તકલીફ થાય. હવના મને ભીંડાનું નથી ભાવતું, ઓલું કે મને રીંગણાનું નથી ભાવતું, ઓલું કે મને કઢી નથી ભાવતી, બોલો કે મને દાળ નથી ભાવતી. એ બધા હાટું નોખું બનાવવું પડે. અને આપણે તો એક જ કઢું બન્યું એટલે એ જ ખાવાનું. ન ખાઈએ તો 2 લાફા પડે. એટલે ભૂખા થાય ને ખાઈ લઈ. સાંજે તો કઢી હોય ને હોય. હા, અને મને એક ભાઈ કીધું હતું, મને કે બધા કરતા કઢી સારી. હા, આમ તો કઢી થાવું મજામાં હો. હા, કઢીમાં ખીચડી ખવાય, કઢીને ભાત ખવાય, કઢીને રોટલો ખવાય, કઢીને રોટલી ખવાય, કઢીને ગાંઠિયા ખવાય. એટલે એ બધામાં ભળી જાય. હા, કઢી છે એ બધામાં હાલે કે ન હાલે? હાલે. પણ કઢી આપણા ગામડામાં કઢી ખાઈને ગળદિયા જેવા 80 વર્ષ ને 90 વર્ષે ધુબાકા મારતા હતા. હા, અત્યારે આ પેલું આ પિઝા, હા, એક માજી ગયા હતા રેસ્ટોરન્ટમાં, ભાઈ ઓલા સોડા અહીંયા કે, હા, રેસ્ટોરન્ટ વાળાને કે, હા, રોટલા માથે શાક હોય લેતો હોય જાતે. ઓઈલો મુજાઈ ગયું. હા, એટલે ઓલો મેનેજર ને બોલાયો. મેનેજર કે હું છે માજી કે રોટલા માથે શાક હોય લઈ જાય. એટલે ગામડાનો આપણો બેઠો તો ઈ પીઝા ખાવા બેઠો હતો. એટલે કે મેનેજર ને કીધું તને સમજણ નહીં પડે તો હું કે પીઝા માગે. હા, માજીને કે તમને આવું ક્યાંથી શોખ લાગ્યો કે હું કોક દીક તો ખાઉં, દાંત છે તો ખાઈ લઉં ને. કે રાગ અને દ્વેષ. અને એટલે કીધું છે
હુંપણાના દૂર થવાથી રાગ દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે. કેમ કે અહમતા ઉપર જ રાગ દ્વેષ ટકેલો છે. હુંપણાનું અંદરથી નીકળી જાય. આ મને ગમે, આ નથી ગમતું. ખરેખર તો હું નીકળી ગયો એટલે કાઢી નાખવાનો નહીં. હુંની અંદર મોહ પેદા થવો જોઈએ નહીં. તો ભાઈ બધાને ગમે તે મને ગમે. જ્યારે આ આપણામાં આવે ને, આ સ્વભાવમાં આવે ને, ત્યારે સ્વભાવ સિદ્ધરો કહેવાય. આમ તો જો કે અમુક ઉંમર થાય ને એટલે આપણે 4 મંત્ર શીખી લેવાના. હા, ગમશે, ભાવશે, ફાવશે ને નભશે. આ 4 મંત્ર શીખી લેવાના. જો કોઈ દી કોઈને નડીએ તો હા, ઘેરે ગયા હોય ને કહે છે કે આજ તો ભેંડાનું શાક છે, તો ભાવ ચાલશે. આજે કે રોટલો છે તો ભાવ છે. શીખ લેને કા. ખરેખર જોવા જઈએ ને તો જીવનનો સાર શેમાં છે? મેં એક વખત વાત કરી હતી, 2 મિનિટની વાર છે, એક થોડી ઝલક આપી દો. મેં જુનાગઢને એક વખત નગર શેઠની વાત કરી હતી કે છોકરાની 4 વહુ કરી, 4 વખત પરણાવ્યો. ચોથી વહુને પૂછ્યું, ઓલી તણે તો એમ કીધું કે કોઈ કે શિયાળો હારો, કે ઓઢીને હુઈ તો રહેવાય. કોઈ કે ઉનાળો હારો, ઘરના બહાર જવું નહીં, તડકો લાગે નહીં. કોઈ કે ચોમાસું હારું, એ કે ઘર બહાર નીકળીએ નહીં, પગ બગડે નહીં. પણ ચોથી ગરીબ માણસની છોકરી આવીને એને પૂછ્યું, બેટા દાડો કયો હારો? ત્યારે એને કીધું હતું કે જે ભગવાન દે ને એ દાડો હારો, ભગવાન આપે ને એ દિવસ હારો. આપણે ખરાબ દાડા જોયા છે અને હારા દાડા જોયા છે. જેને હારા દાડા આવ્યા એને કે છે દહકો છે, અને ખરાબ દાડા આવ્યા ને તો કે આપણો સમય બરાબર ચાલતો નથી. અને સમય સારો ન હોય ને ત્યારે ચેતી જવું, અને એમાં ઉધામા કરાય નહીં. એટલે અહમને ક્યારેય વધારવો નહીં. બહુ મહત્વનો પોઈન્ટ આવે, પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનન ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.